ॐ सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता बोलो इतितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्रतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। તો ગુણોત્તરાય વિભાગ યોગમાં આપણે ગુણો વિશે વાત કરી હતી. કેવી રીતે ગુણો, ક્યાં ગુણો તો સત્વ રજસ અને તમસ. એ આ અવ્યય દેહીને ધાનેટે બાંધે છે અને એમાં સત્વ સુખ અને જ્ઞાન દ્વારા, રજસ કર્મતા આસક્તિ દ્વારા કર્મ અને કર્મફળ બંનેને, અને તમો ગુણ પ્રમાદ આલસ્ય અને નિદ્રા દ્વારા બાંધે. ત્યાં સુધી આપણે કર્યું હતું. અને આ જગતમાં જે કંઈ ઉત્પન્ન થાય છે એ આ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ અને ક્ષેત્રજ્ઞ એ બેના સંબંધથી ઉત્પન્ન થાય છે. એ બંનેનું સબસ્ટેટમ એ પરમ તત્વ છે. તો પેજ નંબર 355 9મા શ્લોકમાંથી પુનઃ ગુણાનાં વ્યાપારઃ સંક્ષેપતઃ ઉચ્યતે. પછી પાછું કન્ક્લુઝન કરે છે, આગળ ચર્ચા હોય છે ભગવાન. સત્વં સુખે સંજયતિ રજઃ કર્મણિ ભારત જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજયત્યુત. સત્વમ સુખે સંજયતિ, સત્વ સુખમાં આપણને જોડે, રજોગુણ કર્મમાં જોડે, અને તમોગુણ આપણા વિવેક બુદ્ધિને, આપણી સમજને ઢાંકી દઈને આ પ્રમાદમાં આપણને જોડે. તો ભાષ્ય કહીએ, જોડે એટલે એની સાથે આપણને આસક્ત કરે, એની સાથે આપણને શું કે ચોંટાડી દે, શક્તિ થાય. સત્વમ સુખે સંજયતિ સંશ્લેષયતિ રજઃ કર્મણિ હે ભારત સંજયતિ इति वर्तते. ज्ञानं सत्वकृतं विवेकम् आवृत्य आच्छाद्य तु तमः स्वेन आवरणात्मना प्रमादे संजयति. उत प्रमादो नाम प्राप्त कर्तव्य अकरणं. સત્વમ સુખે સંજયતિ સંશ્લેષયતિ, એની સાથે આપણને જાણે કે જોડી દે છે, આપણને એનાથી જાણે કે આપણા ચિત્તને એમાં ચોંટાડી દે છે.
એની આસક્તિ થઈ જાય છે, આપણને શક્તિ થઈ જાય. એવી રીતે રજોગુણ કર્મમાં જોડે છે. સંજયતી એ તત્વ માટે જે શબ્દ વાપર્યો એ રજ કર્મણી સંજયતી આપણે જોડી દેવું પડે. એટલા માટે સંજયતી વર્તતે એવું કહ્યું. જ્ઞાનમ સત્વકૃતમ વિવેકમ આવૃત્ય. અને સત્વગુણ હોય ત્યારે સ્પષ્ટતા હોય જીવનમાં. એ વ્યક્તિ ઓબ્જેક્ટિવલી જગતને માપી શકતી હોય, સ્વીકારી શકતી હોય, પરંતુ એ જે વિવેક હોય જગતના સાથે વ્યવહારનો વિવેક, એ વિવેકને પણ આવૃત્ત કરી દે. આ તમો ગુણ છે એ સ્વેન આવરણ આત્મના, એ પોતાની આવરણ શક્તિ દ્વારા પ્રમાદે સંજયતી, એ પ્રમાદમાં જોડી દે. પ્રમાદ એટલે શું? એ શંકરાચાર્ય વ્યાખ્યા કરી દીધી. પ્રમાદો નામ પ્રાપ્ત કર્તવ્ય અકરણમ. જે સામે આપણે યોગ્ય કર્મ કરવાનું હોય એ ન કરીએ એ પ્રમાદ. પેલો કહ્યું 12મું ધોરણની પરીક્ષા હોય, સામનું કર્તવ્ય છે ન કરે અને તે તમે આ કરે. પ્રાપ્ત કર્તવ્ય અકરણમ પ્રમાદો નામ. ઉક્તકાર્યમ કદા કુર્વન્તિ ગુણાઃ ઇતિ ઉચ્યતે. આ 3 ગુણો આ કામ કરે છે, પણ કેવી રીતે કરે? તો આપણે બધામાં 3 ગુણો હોય. ત્રિગુણથી રહિત કોઈ વ્યક્તિ ન હોય. માત્ર જ માત્ર બદલાય. એટલે તે છે કે આ સત્વ આમાં જોડે, રજસ આમાં જોડે, તમો પણ આમાં જોડે. ક્યારે જોડી શકે? જ્યારે એ પ્રિડોમિનન્ટ હોય ત્યારે, એ સૌથી વધારે તાકાતવાળો હોય, બાકી બધા થોડા હોય ત્યારે. તો એ અર્થમાં હવે પછીનો શ્લોક છે. રજસ્તમશ્ચાભિભૂય સત્વં ભવતિ ભારત. રજઃ સત્વં તમશ્ચૈવ તમઃ સત્વં રજಸ್ತથા. રજઃ તમઃ ચ અભિભૂય સત્વં ભવતિ. રજઃ સત્વં તમઃ ચ એવ તમઃ સત્વં રજઃ તથા. આ સંધિ છે. રજો ગુણ અને તમો ગુણ એ બેને દબાવીને સત્વમ ભવતી, સત્વ ઉભો થાય. પેલા બેની તાકાત ઓછી થઈ જાય, એ બળવાન બને આપણા વ્યક્તિત્વમાં. એવી રીતે રજ સત્વમ તમઃ ચ અભિભૂય, એટલે રજોગુણ સત્વગુણ તમો ગુણને દબાવીને આપણા ઉપર હાવી થઈ જાય. અને તમો ગુણ વધારે થાય તે તમઃ સત્વમ રજ અભિભૂય ભવતી. એ રજોગુણ તમો ગુણ છે, સત્વ રજસને દબાવીને તમો ગુણ વધે. એ પોતે પ્રિડોમિનન્ટ બને, બાકીના બધા સબસિડરી થઈ જાય. એટલી એ ગુણની તાકાત હોય ત્યારે એ સત્વગુણ છે એ તમને સુખમાં જોડે, પેલો કર્મમાં જોડે અને પેલો પ્રમાદમાં જોડે. તો ભાષ્ય કહે છે રજઃ તમઃ ચ ઉભૌ અપી અભિભૂય સત્વં ભવતી ઉદ્ભવતી વર્ધતે યદા તદા લબ્ધાત્મકં સત્વં સ્વકાર્યં જ્ઞાનસુખાદિ આરભતે. અય ભરાર્થ રજા બધા સાયલેન્ટમાં કરતો આપણને પોતાના. રજા ગુણ અને તમો ગુણ આ બંનેને દબાવીને સત્વમ ભવતી, સત્વ ઉદ્ભવતી, સત્વ વર્ધે, વર્ધતે એ વધે. યદા વર્ધતે જ્યારે વધે, તદા ત્યારે લબ્ધાત્મકમ સત્વ, એ આપણા સત્વગુણની પ્રિડોમિનન્સ આપણી અંદર હોય ને સત્વગુણ તાકાત કરવામાં આવે ત્યારે સ્વકાર્યમ આરભતે, એ પોતાનું કામ શરૂ કરે. શું કામ શરૂ કરે? જ્ઞાન સુખાદિ, જ્ઞાન અને સુખમાં આપણને જોડે. જ્ઞાનમાં પ્રાપ્ત થતું સુખ બંને સાથે. તથા રજો ગુણ સત્વં તમઃ ચ એવ ઉભૌ અપી અભિભૂય વર્ધતે યદા તદા કર્મતૃષ્ણાદિ સ્વકાર્યમ આરભતે
અને જ્યારે સત્વ અને તમો ગુણને દબાવીને રજો ગુણ વધે ત્યારે એ કર્મોની તૃષ્ણા આપણને આમ લઈ આવે, કર્મો પર આપણને આસક્તિ લઈ આવે અને પોતાનું કામ શરૂ કરે. તમઃ આશ્ચો ગુણ સત્વમ રજઃ ઉભવ અપી અભિભૂય તથા એવ વર્ધતે યદા તદા જ્ઞાન આવરણ આદિ પ્રકાર્યમ આરભતે. અને જેનું નામ તમો ગુણ છે, આચ્ય એટલે નામ, જેનું નામ તમો ગુણ છે એ સત્વ અને રજસ આ બંનેને ઉભવ એટલે બંનેને પણ દબાવીને વર્ધે. અને જ્યારે વધે યદા વર્ધતે તદા જ્ઞાન આવરણાદિ સ્વકાર્યમ આરભતે, ત્યારે એ જ્ઞાનને ઢાંકી દે અને પોતાનું કાર્ય શરૂ કરે. પ્રમાદ, આલસ્ય, નિદ્રા એ શરૂ કરે. સત્વગુણી વ્યક્તિમાં પણ તમો ગુણ ને રજો ગુણ તો હોય, એને ઊંઘ આવે, એને બટાસું આવે, ક્યારેક એને પ્રવૃત્તિ કરવી પડે, અભ્યાસમાં પણ પ્રવૃત્તિ કરવી પડે, પુસ્તક લેવા જવું પડે, બજારમાં ખરીદવું પડે, વાંચવું પડે, એને માટે ગાંધીગ્રામમાં હોય તો મુસાફરી કરવી પડે, અન્વય આશ્રમ જવું પડે, બધી એને પણ પ્રવૃત્તિ કરવી પડે. રજો ગુણ એવું જોઈએ, પાછું દોડાદોડી થાય થોડીક, એમાં વહીવટ કરવો પડે. ગોરધનભાઈ હોય તો બધું આમ વ્યવસ્થામાં હોય તો પાછું રજો ગુણને લવવો પડે, એમાં એ તો વ્યવસ્થા ન થાય, બરાબર ને? એટલે 3 ગુણો હોય, પણ મહત્વનો ગુણ કયો છે એને આધારે વ્યક્તિ સત્વગુણી છે, રજોગુણી છે, તમોગુણી છે, ગતિ થાય. હે સ્વભાવ એટલે પ્રકૃતિ છે, ત્રિગુણાત્મક છે. પ્રકૃતિને 3 ગુણો, એ 3 ગુણોમાં કયો ગુણ પ્રિડોમિનન્ટ છે એના આધારે તમારો સ્વભાવ શું છે નક્કી થાય. સ્વભાવ એટલે પોતાનો ભાવ શું છે? સત્વગુણ છે, રજોગુણ છે, તમોગુણ છે, એ નક્કી થાય. થોડા તો બદલાતા આવશે, આમાં આવશે. ત્યારે ત્રિગુણાતીત હોય એ પણ જુએ આ ગુણ વધ્યો, આ ગુણ વધ્યો, છતાં પણ એ ગુણથી પ્રભાવિત ન થાય. એ ત્રિગુણાતીત અવસ્થા, એ બહુ સરસ વર્ણન આવશે. આ સાધક માટે બહુ મહત્વનું છે. આ અધ્યાયના છેલ્લા શ્લોકો છે ને, તો આ તો વધ્યા કરે, ઘટ્યા કરે. આમાં આપણે શું એવું જો માનીએ તો કે એ પ્રોબ્લેમ કરે છે. અને એમના પહેલા તો એ જાણવાનું કે આ વધ્યા કેમ ખબર પડે, આપણામાં પ્રિડોમિનન્ટ શું થયું, સત્વ, રજસ કે તમસ કેમ ખબર પડે, લક્ષણ શું એનું આપણે જાણીએ કે આપણા સત્વગુણ વધ્યું, રજોગુણ વધ્યો, તમોગુણ વધ્યો. તો એના 3 શ્લોકો. હે હા, બદલાયા કરે. આપણું વ્યક્તિત્વમાં પણ એની અસર આવી જાય. પણ પછી જ્યારે એક ગુણ વધારે પ્રિડોમિનન્ટ થવા માંડે, પછી એ ગુણનું પ્રાધાન્ય વધારે છે. પણ પેલા ગુણો ક્યાંક દેખાય ખરા, પણ એટલા બધા તાકાત ન હોય એની. હોય તો ખરા જ, એને એ પણ ઊંઘ આવે, પ્રવૃત્તિ કરે, બધું કરે. રજો ગુણ પ્રવૃત્તિ જ વધારે કરે, એને શાંતિથી બેસવું ફાવે નહીં, જે સત્વગુણમાં ફાવે. તમો ગુણીને તો પ્રવૃત્તિ ન ફાવે ને ભણવું ન ફાવે. મેલો બધી માથાકૂટ, બેસો શાંતિથી, ખાટલા પર સુઈ જાઓ, શું ખોટું જમા. યદા યો ગુણ ઉદ્ભુતો ભવતિ તદા તસ્ય કિમ લિંગમ ઇતિ ઉચ્યતે. જ્યારે જે ગુણ ઉદ્ભુતો ભવતિ, જ્યારે ગુણ વધે ત્યારે એનું લક્ષણ શું? લિંગ એટલે લક્ષણ, ચિહ્ન શું? એ હવે કહે છે. પહેલા સત્વગુણનું. સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યાત
વિવૃદ્ધમ સત્વમિત્યુત સર્વદ્વારેષુ દેહે અસ્મિન પ્રકાશ ઉપજાયતે. દ્વાર ક્યાં? નવદ્વારે પુરે દેહી નૈવ કિંચિત કરોતિ સ, એવું એકાદી ઉપાસમાં દેહમાં નવદ્વાર છે. આપણે 2 આંખ ને 2 કાન ને 2 નાકના ફણા ને મોઢું ને નીચેના 2 ભાગ, આ નવદ્વાર છે. એ નવદ્વારમાંથી આ ઉપરના જે 7 દ્વાર છે એ મહત્વના છે. એ 7 દ્વારમાં પ્રકાશ થઈ જાય એટલે એલર્ટનેસ આવે. પ્રકાશ એટલે એલર્ટનેસ, સ્પષ્ટતા. ભાષ્ય કહે છે સર્વદ્વારેષુ આત્મન ઉપલબ્ધિ દ્વારાણી શ્રોતાદિની સર્વાણી કરણાની તેષુ સર્વદ્વારેષુ અંતઃકરણસ્ય બુદ્ધેઃ વૃત્તિઃ પ્રકાશો દેહે अस्मिन् उपजायते तत् एव ज्ञानं यदा एवं प्रकाशः ज्ञानाच्य उपजायते तदा ज्ञानप्रकाशेन लिङ्गेन विद्यात् विवृद्धं उद्भुतं सत्वम इति उत अपि સર્વદ્વારેષુ આત્મના ઉપલબ્ધિ દ્વારાની. આત્મન એટલે પોતાના જ્ઞાન માટેના સાધનો શું છે આપણા? આ દુનિયાવી જ્ઞાનની વાત, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. એના શ્રોતાદિની સર્વાણી કર્માની, ગઈ લાઈટ પણ લડે. શ્રોતાદિની સર્વાણી કરનાની, એના બધા દ્વારો જે છે, એના બધા જે દ્વારો છે એ દ્વારો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કોને થાય? અંતર મન બુદ્ધિને જ્ઞાન પ્રાપ્ત થાય અને અવમૃત્તિ એમાં પણ નક્કી કરે. એ બધામાં પ્રકાશ થાય, સ્પષ્ટતા આવે. જ્યારે આપણે વેદાંતનું શ્રવણ કરતા હોઈએ ત્યારે આપણે જો વેદાંતના શ્રવણમાં બરાબર મન જરાકે આમ તેમ ન થાય તો એ સત્વગુણ વધ્યો માનવું. તો ત્યારે આપણને મુંબઈ ને અમદાવાદના વિચાર આવવા માંડે ને ટ્રેનના વિચાર આવવા માંડે તો રજોગુણ ત્યારે વધ્યું. ત્યારે જો આપણને ઝોલું આવી જાય તો તમોગુણ વધ્યું. આંખની સામે પસાર થઈ જાય ને આપણને ખબર ન પડે. તો જો બરાબર આમ આંખ સતેજ હોય, બધી ઇન્દ્રિયોમાં પ્રકાશ હોય તો આપણે કોઈ વસ્તુ નજર બહાર ન રહે. કાન બરાબર સાંભળે, આંખ બરાબર જુએ, અને આપણે તાકીએ આપણે સ્વાદ લઈએ ત્યારે પણ સ્વાદમાં રમણા નથી, બરાબર સાવધાન રહીએ એટલે આમાં આટલા જ વધારે ન ખવાય. તે પ્રકાશ થયો. તો બુદ્ધે વૃત્તિ પ્રકાશો તદેવ જ્ઞાન, એનું એટલે બરાબર એટલું જ્ઞાન, આ વિષયોનું જ્ઞાન બરાબર પ્રકાશ પ્રકાશે. જરાય એમાં અસાવધાની ન રહે ત્યારે માનવું કે સત્વગુણ વધ્યું. તદા જ્ઞાન પ્રકાશેન લિંગેન વિદ્યાત વિવૃદ્ધમ ઉદ્ભુતમ સત્વમ ઇતિ ઉત અપિ, એ સમજવું. રજોગુણ વધે ત્યારે શું થાય? રજસ ઉદ્ભુતસ્ય ઇદમ તિન્નમ, રજોગુણ વધે ત્યારે આ થાય. લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામશમઃ સ્પૃહા રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે વર્તર્ષભ. લોભ પ્રવૃત્તિ આરંભ પ્રવૃત્તિનો આરંભ. કર્મણામ આરંભ, લોભ પ્રવૃત્તિ કર્મણામ આરંભ, એમ છે કર્મનું આરંભ. અશમઃ અશાંતિ, સ્પૃહા રજસી એતાની જાયન્તે, રજસ વધે ત્યારે આ બધા જન્મે. રજસી વિવૃદ્ધે એતાની જાયંતે,
રજસ વધે વિરુદ્ધ થાય રજસ ત્યારે એતાણી જાય અંતે આ બધા ઉદ્ભવે શું લોભ પ્રવૃત્તિ કર્મના આરંભ અશમ સ્વ 1 2 3 4 5 રહ્યા પછી એની ભાષ્ય વ્યાખ્યા કરશે લોભ પરદ્રવ્યાદિત્સા પ્રવૃત્તિ પ્રવર્તનમ સામાન્ય ચેષ્ટા આરંભ કસ્ય કર્મણામ અશમઃ અનુપશમઃ હર્ષશોકાદि પ્રવૃત્તિ સ્પૃહા સર્વસામાન્ય વસ્તુ વિષય તૃષ્ણા રજસી ગુણે વિવૃદ્ધે યતાની લિંદ્રાની જાયન્તે હે ભરતર્ષભ પેલા તો લોભ થાય એટલે કંઈક વસ્તુ જે આપણા અધિકારની નથી એ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય લોભ આ મળવું જોઈએ મને ભલે આપણે અત્યારે નથી પણ હોવું જોઈએ વધારે વધારે મળવું જોઈએ અને એ મળે તો કોઈની પાસે હોય માંથી જ મળે હે હા એ લોભની જે આડે આવે એના પર દ્વેષ થાય જો લોભને અનુકૂળ કોઈ થઈ જાય તો એની પર રાગ થાય બધામાં લાગુ પડે તો લોભ પરદ્રવ્ય આદિત્સા બીજાના દ્રવ્યની પર કેમ કે લોભ હંમેશા કંઈક વસ્તુ માટે હોય કે બીજાની પાસે છે કેમ કે હંમેશા ટ્રાન્સફર જ થાય દુનિયામાં આમથી તેમ એટલે પેલાની પાસે છે મારી પાસે આવે એવી ઈચ્છા થાય પ્રવૃત્તિ પ્રવર્તનમ સામાન્ય ચેષ્ટા એમાં હંમેશા સાંસારિક ચેષ્ટા સામાન્ય ચેષ્ટા પ્રવર્તન પ્રવૃત્તિ એટલે સામાન્ય ચેષ્ટા કીધું એટલે માણસ સ્થિર બેસી શકે નહીં એ બેઠો હોય તો એનો પટામમ થવા માંડે કાં તો થોડીક વાર થાય એને મોબાઈલ કાઢીને વોટ્સઅપમાં શું મેસેજ આવે જોવા માંડે મોબાઈલ ન હોય પણ છાપું પડ્યું હોય સવારથી 2 વાર જોઈ લીધું હોય છતાં પણ પાછું લઈને જોવા માંડે કોઈ કારણ વિના કોઈને ફોન કરવા માંડે એને પ્રવૃત્તિ વિના ચાલે નહીં શાંતિથી બેસી શકે નહીં એ શાંતિથી બેસી શકે નહીં માટે પ્રવૃત્તિ કરે પ્રવૃત્તિનું કોઈ ઉદ્દેશ ન હોય પણ he cannot remain at peace with himself and therefore he becomes active in various ways ના આ તો ભાષ્ય નહીં જોવા આ ભાષાંતર નહીં જોતા પ્રવૃત્તિ પ્રવર્તન સામાન્ય ચેષ્ટા સામાન્ય ચેષ્ટા એટલે હાથની ચેષ્ટા પગની ચેષ્ટા આપણા શરીરની ચેષ્ટા મનની ચેષ્ટા જ્ઞાનેન્દ્રિયોની ચેષ્ટા એ બધીમાં સ્થિરતા ન હોય એ કોઈ એક જગ્યાએ સ્થિર રહીને જોઈ શકે પણ કેમ કે મન ચંચળ છે રજસ છે રજસ છે ડાયનેમિઝમ છે પ્રવૃત્તિમાં જ એનું મન છે નિવૃત્તિમાં મન નથી ના લોભ જુદી વસ્તુ છે આ 5 ચિહ્નો આપ્યા બે દે આર સ્ટેન્ડ અલોન થિંગ્સ લોભને લીધે આને એવું નહીં લોભ એક વસ્તુ છે રજસથી થાય કેમ કે રજસથી માણસમાં અશાંતિ આવે રજસથી માણસમાં એક પ્રકારની શું કહેવાય અશાંતિ આવે એટલે મનને એમ થાય કે આઈ એમ ઇનએડિક્વેટ લાગે એટલે એમ થાય કે કંઈક મળે તો હું એડિક્વેટ થાઉં માટે એને પરદ્રવ્યની લાલસા લાગે આ પ્રભુ આ જોઈ છે ને આ જોઈ છે આ પ્રાપ્ત કરવું છે એવું ઈચ્છા થવા માંડે જેનાથી હું એડિક્વેટ થાય આઈ વિલ બી હેપીયર એવું એને લાગે એ લોભ પછી લોભ ન હોય પણ શાંતિથી બેસી શકે જ નહીં એનો પગ હલ્યા કરે હાથ હલ્યા કરે મન આંખો ડાકોયા મારે એ સ્થિર બેસી શકે નહીં રેસ્ટલેસનેસ રજસ અને મન અશાંત છે એટલા માટે મનની અશાંતિ આ બધાના કારણો છે he is not mind is not at peace
and therefore it feels that I will be at peace if I acquire this. Because peace is happiness. Whether it understands or doesn't understand, but it is the implied conclusion that I want peace. Nobody want to be not at peace. અશાંતસ્ય કુતઃ સુખમ ભગવાન કીધું. અશાંતિ દુઃખ છે, શાંતિ સુખ છે. એટલે માણસને જ્યાં સુધી અશાંત હોય ત્યાં સુધી એ શાંતિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે. એ રીતે પાણી ઉકળતું હોય તો શાંત જેવું તપેલી નીચે ઉતારો એટલે શાંત થવાનો પ્રયત્ન કરે, ઠંડુ થવાનો. એ રીતે આપણે હંમેશા શાંતિ માટે જ પ્રયત્ન જાણી અજાણી કરતા હોય, જે આપણું પોતાનું સ્વરૂપ છે. પણ આપણે બહારની પરિસ્થિતિને આધારે શાંતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એને લીધે આપણને હંમેશા આ દોડાદોડી કરવી પડે. એ દોડાદોડી લોભને કારણે થાય. પછી અંદર મન અશાંત હોય એટલે શાંત બેસી શકે નહીં. માથે પેલું ચાટાટને બધું આવ્યું, કૃત્રિમ ઉપાયો. એ એક જગ્યાએ આમ જોયા કરો ને આમ કરો, કેમ કે દ્રષ્ટિને આમ ફેરવવાની ટેવ ઓછી થાય. પણ દે આર આર્ટિફિશિયલ મેજર્સ. શાંતિ મેળવવા માટેની એક્ટિવિટી તો આપણે ધ્યાનમાં બેસીએ કહેવાય, તો એ પણ એક્ટિવિટી તો ખરી, પણ મનને શાંત કરવાની એક્ટિવિટી એ સત્વમાં આવે. એ સત્વમાં પણ રજસ તો હોય એટલે પ્રવૃત્તિ આવી. પ્રવૃત્તિ શું આવી? એક એવી સારી ખુરશી શોધીએ જેના પર બેસીને સારું ધ્યાન થાય. પાછા તકિયો સારો શોધીએ જેની કમર દુખે નહીં. આપણી એજમાં આપણે આ બધા કન્સિડરેશન કરીએ, પ્રવૃત્તિ કરીએ જાતની. એ પ્રવૃત્તિ શેને માટે છે? સત્વગુણ આધારિત પ્રવૃત્તિ છે, સત્વગુણના સપોર્ટમાં પ્રવૃત્તિ છે. પેલું તો દબાવી દે. આ સત્વના વિચાર સબસિડિયરી તરીકે કામ કરે છે. આ બધી પ્રવૃત્તિ કર્મના આરંભ એ હંમેશા કોઈને કોઈ એજન્ડા પકડે. એને કર્મનો આરંભ કર્યા વિના ચાલે નહીં. આટલું મળ્યું તો બીજું પાછું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. એને હંમેશા લાગે કે હજી હું કંઈક આ સારી કામ કરીશ તો હું વધારે સુખી થઈશ, આ મળશે તો વધારે સુખી થઈશ, આ કરીશ તો વધારે સુખી થઈશ. મુંબઈમાં મજા નથી આવતી, સ્વિટ્ઝરલેન્ડમાં જઈશ તો મને મજા આવશે, ભલે ખર્ચો થાય. કેરાલા જઈશ તો મજા આવશે. પછી કેરાલા જઈશ ત્યારે પછી કેરાલા જશે એટલે યાદ આવશે કે આપણા છોકરાઓ શું કરતા હશે, આપણે ઘરમાં શું હશે. અહીંયા તો આપણે દોડાદોડી કરી રાત થઈ ગયા. અહીંયા તો ગરમી છે, અહીંયા તો બહુ ઠંડી છે. ત્યાં પછી બીજા પ્રશ્નો ઉભા, બીજી પ્રવૃત્તિ ઊભી થશે. એટલે હંમેશા માણસને સ્થિર ન બેસવા દે રજોગુણ. કર્મ કંઈ ને કંઈ આરંભ કરાવે, કેમ કે હી ફીલ્સ ઇનએડિક્વેટ. એમ લાગે છે કે હું પ્રવૃત્તિ કરું તો જ હું સુખી થાઉં. એને શુદ્ધ પ્રવૃત્તિ પર આધારિત છે એવું લાગે છે, અને એ લીધે એને લોભ જાગે છે. એ લીધે એની ઇન્દ્રિયો પણ હંમેશા ચંચળ રહે છે. એ લીધે કર્મ હંમેશા કંઈને કંઈ એજન્ડા ચાલુ કર્યા કરે છે, અને એને લીધે અશાંતિ રહે છે. અશમ અનુપશમ એટલે જરાય એને પ્રતિથી શંકરાચાર્ય બાહ્ય અનવલંબનમ વૃત્તે એશા ઉપરવૃત્તમાં વેદ ચોર્યામણીમાં કીધું. બાહ્ય પરિસ્થિતિ પર આધારિત નહીં લઈને આપણે બેસી શકીએ પોતાની સાથે તો એ ઉપરતિ, પણ ના બેસી શકે એ અશમ. હંમેશા અશાંતિ જોઈએ, કોઈ શાંતિથી બેસી શકે નહીં. એટલે દક્ષિણ ભારતમાં એટલે સાધુ બેસતો હતો. મેં કદાચ વાત કરી હતી. પેલા 5 ભાતના પ્રસારી ભાત હોય દક્ષિણ ભારતમાં મંદિરોમાં. એટલે એ સવારે આવીને થાંભલા પાસે બેસી જાય ભગવાનની સામે, સાંજે ઉઠીને ચાલ્યો જાય. એને મંદિર તરફથી 5 ભાત મળતા હતા. એટલે 5 કોઈયા ભાત આમ માપ હોય પાકું આપીને હિસાબમાં લખાય બાજુ. થાંભલા પર બેસે છે સાધુને 5 ભાત ઘણા વખતથી અપાતા હતા. પછી આ તો સરકારની વહીવટ હોય પાછું, એટલે એડમિનિસ્ટ્રેટર બદલાયો. એટલે આ કોને 5 ભાત આપો છો? એટલે પેલો સાધુ બેસી સવારે આવે છે, સાંજે જાય છે. બેસી રહેવાના 5 ભાત હોય, બંધ કરી દો. એટલે સાંજે પછી પેલો રહ્યો મારા 5 ભાત તો
મારા સાહેબે ના પાડી. પછી બીજે દિવસે સાહેબ એની પાસે પસાર થયા એટલે કે અહીં આવો, તમને એમ લાગે છે કે આ બેસવું બહુ સહેલું છે અને એને રીતે ભાર ન મળે તો હાવ ચોક્કસ એવું માનું તો તમે બેસી જુઓ. આવો મારી સાથે આ જગ્યા છે, બેસો. પેલો બેઠો, અડધી કલાક આમ થવા માંડ્યો, પેલા કે નહીં બેસવાનું. કલાક 1.5 કલાક ત્યાં તો ઊભો થઈ ગયો, તમારા 5 વાર આજથી ચાલુ. બેસવું સહેલું નથી, શાંતિથી. અસમ અને સ્પૃહા એમાં તે સર્વસામાન્ય વસ્તુ વિષયા તૃષ્ણા. એને વાતમાં રસ પડે, આની તૃષ્ણા જાગે, આમાં બહુ જોઈએ. સવારે હજી જમીન ઊભો થયો હોય ત્યાં સાંજે શું રસોઈ બનાવો છો એની ચિંતા કરવા માંડે, પૂછવા માંડે. કોઈ જગ્યાએ ગયો હોય, રમણાશ્રમમાં રહ્યા હોય, બહાર ક્યાં સારું સારું જમવાનું મળે છે શોધી આવે. મેં જોયું છે આ લોકો. અહીંયા આ સારું મળે, અહીંયા આપણને ખબર પણ ન હોય. જે ફાઇન્ડ આઉટ. રમણાશ્રમમાં આવીને પેલું કામ એ કરે, ક્યાં શું મળે છે અને જ્યાં સરસ મળે છે ત્યાંથી લાભ લઈ શકાય ને ત્યાંથી આમ. એને હંમેશા તૃષ્ણા હોય સામાન્ય વસ્તુ વિશે. એ વસ્તુ જરૂરી નહીં શું છે, પણ જ્યાં મળે ત્યાં કંઈક લાભ લઈ લઈએ, કંઈક મળી જાય, એને માટે હંમેશા ઝંખના જગ્યા છે સામાન્ય વસ્તુ વિશે તૃષ્ણા. આ જ્યારે થાય રજસી ગુણે વિવૃદ્ધે એ તાની લિંદ્રાની થાય અંતે. આ ચિહ્નો થાય તે સમજવું રજોગુણ વધ્યું. લક્ષણો જાણો. એ ડૉક્ટર છે ને આવું હોય તો તમારામાં ટફ છે, પેલું છે, આ ચિહ્નો હોય તો તમારે કેન્સર હોવાની શક્યતા ખરી. તે આપણે પોતાની રીતે જોઈ શકીએ તો આમાં શું છે આપણે. પછી તમોગુણ વધે તો શું થાય? અપ્રકાશો પ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ તમસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે કુરુ નંદન. અપ્રકાશ, શંકરાચાર્યનો અર્થ કર્યો અત્યંત અવિવેક, જરાય સ્પષ્ટતા નહીં. અપ્રવૃત્તિ, કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરવાની ઈચ્છા નહીં. પ્રમાદો, ન કરવાનું, જે કરવાનું જે સામે વસ્તુ હોય એ કરે જ નહીં. અને મોહ એ વચ, મોહ એટલે અવિવેક, મૂઢતા. તમસી એતાની જાયંતે. આ તમોગુણ તમસી વિરુદ્ધે, જ્યારે તમોગુણ વધે ત્યારે આ ઉત્પન્ન થાય. અપ્રકાશ, અપ્રવૃત્તિ, પ્રમાદો, મોહ, 4 વસ્તુ કીધી. ભાષ્ય કહે છે અપ્રકાશ અવિવેક અત્યંતમ અપ્રવૃત્તિ ચ પ્રવૃત્તિ અભાવ તત્કાર્યમ પ્રમાદો મોહ એવ ચ અવિવેક મૂઢતા ઇત્યર્થઃ. તમસી ગુણે વિવૃદ્ધે એતાની લિંગાની જાયન્તે હે ગુરુનંદન. અપ્રકાશ અવિવેક અત્યંત અવિવેક, તદ્દન અવિવેક. વિવેક એટલે ડિસ્ક્રિમિનેશન. વિવેક એટલે જેવું છે એવું જોવું. એ જેવું છે એવું જોઈ શકે નહીં, કેમ કે એની આંખે ડલ હોય, કાને ડલ, બધી જ્ઞાનેન્દ્રિયો એકદમ શું કહેવાય અવ્યવસ્થિત હોય. એ કશું પકડી શકે નહીં. શું વાત કરતા બીજા શું આવતા એની વિશે કંઈ કહી જાય તો પણ ખબર ન પડે. કોને સામે જઈને પસાર થઈ ગયું ખબર ન પડે. શું ખાધું એ ખબર ન પડે. એટલે તમે પોઝિટિવ અત્યંતમ અવિવેક. એના બધી જ્ઞાનેન્દ્રિયોમાં કોઈ પ્રકારનો સ્પષ્ટતા ન હોય. શું ગ્રહણ કરે, કયો શબ્દ, કયો સ્પર્શ, કયો રૂપ, કયો રસ, કશું ખબર ન પડે.
અને અપ્રવૃત્તિ ચ પ્રવૃત્તિ ભાવ. પ્રવૃત્તિ એને ગમે જ નહીં. આજ ટરે તો ટલ ટરે તો પરસો. इतनी जल्दी क्या है जब जीना है बरसों. પ્રોક્રેસ્ટિનેશન અંગ્રેજીમાં છે. હંમેશા ડિલે કરે. હજી હવે ઉતાવળ શું જ આપણે, શાંતિ થાય છે બધું. ક્યારેય એને એનામાં કોઈ દિવસ ઊભો થઈને આમ કરે એવી વૃત્તિ આવે નહીં. એ હંમેશા બીજાને કરવા દે, બીજાને સેવાનો લાભ આપે. એ તત્કાર્ય અને પ્રવૃત્તિનો ભાવ. હવે પ્રવૃત્તિના ભાવથી શું થાય? એટલે આ બેનો તત્કાર્ય, એને લીધે આ બે થાય. પ્રમાદ. પ્રમાદનો એનો અર્થ કયો? શું? પ્રમાદો નામ પ્રાપ્ત કર્તવ્ય અકરણ. સામે જે યોગ્ય કરવા જેવું હોય એ ન કરે એ પ્રમાદ. એ શું કામ ન કરે? એ પ્રવૃત્તિ અભાવ. નથી કરવું એ બિચારાને. જડત બહુ વહી જાય, નથી કરવું. એ રાજાએ કંઈક આંસુઓની હરીફાઈ રાખી. એક વાર્તા હતી, નાનપણ વાંચેલી. હા, આખા રાજ્યમાં સૌથી મોટામાં મોટા જે બે આંસુ હોય એને ઇનામ આપવું હતું. આંસુ આઈડલ પર્સન. પછી તો મહેલમાં એને રાખ્યા બધા, અમે તમે આંસુ છીએ, લોકો પડાપડી કરવા માંડ્યા પોતે આંસુ છે પૂરવા કરવા માટે. તો એમાં પછી તો બધા પડ્યા રહે, ખાઈ પીએ. રાજા કે આમાંથી સાચા આંસુ છે ખબર કેમ પડે? તો એટલે આપણે એક કામ કરીએ, આપણે થોડું કૃત્રિમ રીતે ભલે નુકસાન ન થાય પણ આગ લાગી છે એવું આમ પ્રસંગ ઉભો કરીએ મહેલમાં. તો શું થાય જુઓ આંસુમાં? એટલે આગ લગાડી તો બધા ભાગ્યા, એક મામોને ભાણે ન ભાગ્યા. એટલે પછી ભાણે જે કીધું મામાને, મામા બોલવાની આ હર્યું એમ, આ સહર્યું. એટલે મામાએ જરાક આમ તું કરીને જોયું કે ભલે સહર્યું, આપણે ઉભા નહીં થઈએ. એટલે મામાને પેલું ઇનામ મળ્યું, ભાણે બીજું ઇનામ મળ્યું આંસુમાં. ક્રાઇસિસમાં પણ એ એક્ટિવ ન થાય. અત્યારે આપણે સનાતન ધર્મ બધા આ પ્રમાદમાં જ છીએ. આમાં સામે દિવાલ પર લખેલું જોઈ શકતા નથી આપણે, શું શું પરિસ્થિતિ છે, આપણી સામે શું ટેલેન્ટ. તો અત્યંત પ્રવૃત્તિ અભાવ અને તત્કાર્યમ પ્રમાદ. સામે હોય ન કરે. માત્ર 5 વર્ષે એક વખત મત આપવા જવાનું છે. તો મુંબઈની ધનાઢ્ય વિસ્તારો, એનલાઇટન લોકો પોતાને માને પાછા, રોજ ઇકોનોમિક ટાઈમ્સ ને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ને બધું બિઝનેસ રિવ્યુ બધા વાંચતા હોય એવા લોકો મત આપવા ન જાય. ઓછામાં ઓછું મતદાન ત્યાં થાય. અને પછી ટીકા કરે છે, આરામ કરે છે, તેમ કરે છે, ચલાવતા નથી બરાબર. આ પ્રવૃત્તિ ભાવ. પ્રમાદ જે સામે છે એ વસ્તુ કરે નહીં. અને શું કામ પ્રમાદ? મોહ એટલે તમે જોઈ ન શકો પરિસ્થિતિ કેવી છે એ છેલ્લે સુધી જોઈ ન શકો એ મોહ. કરાચીમાં 1932-35માં પ્રશ્નો થવા માંડ્યા હતા, પણ ત્યાં આપણા બધા લોકોને લાગતું હતું કંઈ વાંધો ન આવે, આપણે આટલા બાપ દાદાના વખતથી રહીએ છીએ, બધા મિત્રો છે, શું વાંધો આવવાનો. બધું છોડીને ભાગવું પડ્યું ત્યાં સુધી એમને ખ્યાલ ન આવ્યો કે આ શું ચાલી રહ્યું છે આપણી આજુબાજુમાં. એટલે એ મોહ છે. વી આર ઇન સો કોલ્ડ સ્લીપ, ઊંઘી ગયા છે.
અવિવેકો મૂઢતા ઇત્યર્થ. હા, કેવો વિશ્વાસ? એટલે એ પેલી શાહબૂટની વૃત્તિ. શાહબૂટને પેલું લાગે કે આ રણમાં મોટું તોફાન આવી રહ્યું છે તો ભાગે નહીં, પણ પોતાનું મોઢું છે એ પેલા રેતીમાં ખોસીને બેસી જાય, જુએ નહીં, એવી વૃત્તિ. They do not see the writing on the wall. વિશ્વાસમાં નહીં, એમ પ્રકારની એક પ્રમાદ કે બધું સારું થવાનું છે, વિધાઉટ એક્ઝામિનિંગ ધી સિચ્યુએશન અરાઉન્ડ. એને માટે તસ્દી લે જ નહીં, એ માને અત્યાર સુધી ચાલશું ને હવે ચાલશે. એ તમસી ગુણે વિવૃદ્ધે યતાની લિંગાણી જાયંતે, એટલું અંદર. પછી કહે છે મરણ દ્વારેન અપી યત ફલમ પ્રાપ્યતે તદ અપી સંગરાગ હેતુકમ સર્વમ ગૌણમ એવ ઇતિ દર્શયન આહ. આમાં એમણે કહ્યું 13મા અધ્યાયમાં, is on page number 334. પુરુષ પ્રકૃતિસ્તો હિ પુંતે પ્રકૃતિ જાણ્વના કારણમ ગુણસંદ્રોસ્ય સદસદ્યોની જન્મસુ. પુરુષ પ્રકૃતિની સાથે દાદાત્મ્ય કરી દીધું. પુરુષ એટલે આ જીવાત્મા, ક્ષેત્રજ્ઞ. એને આ પ્રકૃતિની સાથે, આ ત્રિગુણની સાથે જોડાઈ ગયો અને પછી પ્રકૃતિમાંથી જન્મેલા ગુણોની સાથે જાણે તે વ્યવહાર કરવા માંડ્યો, એની મજા માણવા માંડ્યો. અને એની સાથે આ રજોગુણ, સત્વગુણ, તમોગુણમાં જે એ ચોટ્યો, એ એની સારી નરસી યોનિમાં જન્મ માટેનું કારણ છે. આ 13મા અધ્યાયમાં કહ્યું. હવે એ જ અહીંયા કહે છે, એ જે કારણ છે. શું થાય, ક્યાં કારણે ક્યાં જન્મ મળે, એ વિસ્તાર કર્યો ભગવાન આ સ્ટેટમેન્ટનો. મરણ દ્વારે આપી યત ફલમ લભતે. મરણ જ્યારે આવે ત્યારે જે ફળ પ્રાપ્ત થાય એ પણ આ સંગ રાગ હેતુક્રમ, એ આ જે રાગ થયો અને સંગ થયો આ ગુણ સાથેનો, સર્વમ ગૌણમ. ગૌણમ એટલે ગુણ સાથેનો. ગૌણમ સંગ રાગ હેતુક્રમ, ગુણ સાથે જે એનો સંગ થયો, એમાં જે આસક્તિ થઈ, એનું હેતુ એટલે કારણ. મરણ દ્વાર પછી શું થશે એનું, એ ભગવાન હવે દર્શાવે છે અને કહે છે. કહે છે, he tells us, યદા સત્વે પ્રવૃદ્ધે તુ પ્રલયમ યાતિ દેહભૃત તદોત્તમ વિદાન લોકાન અમલાન પ્રતિપદ્યતે. યદા સત્વે પ્રવૃદ્ધે, જ્યારે સત્વગુણ સરસ રીતે વધ્યું હોય, વૃદ્ધિ નહીં, પ્રવૃદ્ધિ, પ્રકૃષ્ટ વૃદ્ધ, સત્વગુણ આપણા જીવનમાં પ્રિડોમિનન્ટ થઈ ગયો હોય ત્યારે દેહવૃત પ્રલયમ યાતિ, આ દેહધારી જો મૃત્યુ પામે, પ્રલય એટલે મૃત્યુ, તદા ઉત્તમ વિદામ લોકાન અમલાન પ્રતિપદ્યતે, ત્યારે ઉત્તમ વિદામ, જે ઉત્તમ લોકો, ઉત્તમ તત્વને જાણનારા લોકો જે છે, એના અમલાન એટલે અત્યંત પવિત્ર, શુદ્ધ એવા લોકોમાં એ ગતિ કરે એનો આત્મા. તો ભાષ્ય કહે છે, યદા સત્વે પ્રવૃદ્ધે ઉદ્બુધેતુ પ્રલયમ મરણમ યાતિ પ્રતિપદ્યતે દેહભો આત્મા તદા ઉત્તમ વિદામ મહદાદિ તત્વવિદામ ઇતિ એતત લોકાન અમલાન મલરહિતાન પ્રતિપદ્યતે પ્રાપ્નોતિ ઇતિ એતત. યદા સત્વે પ્રવૃદ્ધે, જ્યારે સત્વ સરસ રીતે વધ્યો હોય અને
મૃત્યુ આવે ત્યારે દેહવૃત આત્મા, દેહને ધારણ કરનારો, દેહ સાથે તાદાત્મ્ય કરનારો, એટલે ત્રણેય પ્રકારના છે, ત્રણેય દેહ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, બંને ત્રણેય લેવા પડે. એવો જે ચૈતન્ય છે એ ઉત્તમ વિદામ, એટલે ઉત્તમ જાણનારા. ઉત્તમ જાણનારા એટલે મહદાદી તત્વવિદામ. આ નાનીની વાત નથી, આ એવા વ્યક્તિની વાત છે જેના ગુણો, જેવા જીવનમાં તત્વગુણ છે, જે મૂલ્યનિષ્ઠ લોકો છે, જે સરસ રીતે જીવે છે, જાગૃતિથી જીવે છે, વિવેકથી જીવે છે, એવા લોકો જે છે એ લોકો ક્યાં પ્રાપ્ત થાય? મહદાદી તત્વવિદામ, ઉત્તમ વિદામ, મહદાદી તત્વવિદામ. એટલે મહતત્વ, હિરણ્યગર્ભ, એ બેને જાણનાર, મહદ આદિ અને લયની સ્થિતિ, પ્રકૃતિ, એને જાણનારા લોકો જે છે એને પ્રાપ્ત કરે. મહતત્વ એટલે તો પરમ શાંતિને પ્રાપ્ત કરે મૃત્યુ પછી. હિરણ્યગર્ભમાં પ્રાપ્ત કરે એટલે હિરણ્યગર્ભની જે ઉપાસકો હોય, એમ કે આવા વ્યક્તિ હોય એમાં ઈશ્વર તો આવવાનો. તો ઈશ્વરને માન્યો હતો એને? રામને માન્યા હતા, કૃષ્ણને માન્યા હતા, શિવજીને માન્યા હતા, માને માન્યા હતા. એની પછી ઈષ્ટ જુદા જુદા હોય. હિરણ્યગર્ભ એ એવું તત્વ છે જે તમારા જે ઈષ્ટ હોય એ ઈષ્ટની સાથે અનુકૂળ વાતાવરણ તમને આપે. જો કૃષ્ણના ભક્તો હોય, વિષ્ણુના ભક્તો હોય તો વૈકુંઠમાં લઈ જાય. વૈકુંઠ એ પણ હિરણ્યગર્ભનું જ સ્થાન છે. એ રીતે અક્ષરધામમાં લઈ જાય, કૈલાસમાં લઈ જાય, માના લોકમાં લઈ જાય, સાકેતમાં લઈ જાય, આવી બધી જગ્યાઓએ સરસ રીતે લઈ જાય. એ સહજ રીતે ન પણ સ્વીકાર. જ્યારે તો મૃત્યુ આવે ત્યારે તો કષ્ટ તો પડે માણસને, કષ્ટ પડે, પણ ત્યારે સત્વગુણ પ્રિડોમિનન્ટ હોય તો એ કષ્ટને સહન કરીને પછી એ પસાર થાય. મનની સ્થિતિ ઊંચી હોય, પણ જ્યારે મૃત્યુનો બરાબર અનુભવ થાય ત્યારે એની પીડા એટલી બધી હોય કે ત્યારે એ કંઈ બહુ વિચારી શકે નહીં, ત્યારે સંઘર્ષમાં હોય. પરંતુ એનું આખું જીવનનો નિચોડ જેમાં આવતો હોય એ ત્યાં એ જાય. એટલે ચિત્તપ્રજ્ઞના લક્ષણો કીધું, ચિત્તવાસ્યામ અંતકાલે બી બ્રહ્મ નિર્વાણમ ગચ્છતિ. અંતકાળમાં શંકરાચાર્ય કીધું તો અંતકાળ એટલે ડસકા ખાતો હોય ત્યારે નહીં, ત્યારે તો કશું ચિત્તપ્રજ્ઞ થવાય નહીં. અંતકાળ એટલે જીવનનો પાછલો ભાગ. આપણે બધા અંતકાળમાં છીએ અત્યારે. લાસ્ટ 10-15 years, એમાં પણ જો તમે આ સ્થિતિ પ્રાપ્ત કરી દો તો તમે ચિત્તપ્રજ્ઞ થાઓ. પછી શરીર મરે, પણ આ તો જાય છે. એનો અર્થ સમજે દ્વૈત છે એનામાં. દ્વૈત છે એટલે કંઈક જુદું પરમ તત્વ છે એવું લાગે છે. એટલે જુદું પરમ તત્વ જે એ માનતો હોય એ પ્રકારનો લોક એને પ્રાપ્ત થાય. તો મહદાદી તત્વવિદા, એ જે જાણતો હોય એ પ્રકારનો લોક એને પ્રાપ્ત થાય. સહેજ પણ એની જો એને તમારી અંદર હોય, એની આપણે સૂક્ષ્મ પણ આપણને એ ઈષ્ટની ઈચ્છા હોય તો એ ઈષ્ટ સુધી પહોંચી આવે. તમને ખબર છે મસ્તાનની વાત કરતા છે? મસ્તાનને જાણો? રમણ મહર્ષિનો બહુ પરમ શિષ્ય હતો, મુસલમાન વણકર હતો. એ ક્યાંક દૂરના ગામમાં રહેતો હતો. એવી સ્થિતિ હતી એની કે રમણની પાસે પહેલી વાર ગયો ચંદાશ્રમમાં, એને ઊભો રહ્યો અને રમણ સામે આવ્યા અને હી વોઝ ટ્રાન્સફર્ડ એઝ ઇફ હી ઇઝ રમણ. એ 3 કલાક સુધી તે મેડિટેશનમાં બેસી ગયો ત્યાં, અને કપડો વીણીને પેલા લંગોટી માટે કપડા લઈ આવતો રમણ મહર્ષિ માટે. અને છતાં પણ આમ તો મુસલમાન હતો, પણ તિરુવન્નમલાઈના વાતાવરણમાં રહેલો અને રમણની સાથે એનો સંસર્ગ હતો અને ખૂબ મુજ્જભાવ હતો. અને અરુણાચલની પ્રદક્ષિણા અને આ બધું દર્શન કરતો હશે એટલે અંતે એને કૈલાસનું આવ્યું. શુદ્ધ અદ્વૈતમાં હતો આપતો, પણ છતાં પણ એને આ તો શિવજી આવ્યા છે, ના તો પાર્વતીજી આવ્યા છે, ના ગણો આવ્યા છે,
આવું આવું મને દેખાઈ રહ્યું છે. કૈલાસનું વર્ણન કરવા માંડ્યો અને દેહ છોડી દીધો. એ ખૂબ જ વરસાદ હતો અને સાઉથના એ લોકોના રૂઢિચુસ્ત બ્રાહ્મણો એને મંદિરની દેવો માટેની પાલખી એના શરીરને લઈ જવા માટે આપી. એટલું એના માટે એનું માટે લોકોને માન હતું. અને એની સમાધિ છે રમણાશ્રમથી થોડા અમુક કિલોમીટર દૂર. તો સેજ પણ આવું રહ્યું હોય તો આપણને એ તત્વ લઈ જાય. ત્યાંથી પછી જાય એ હિરણ્ય ગર્ભમાંથી પછી પરમ તત્વ તરફ જાય. ત્યાંથી પછી પાછો ના આવે. એને શુક્લ પ્રતિજ્ઞી ભરવાના 8મા અધ્યાયમાં. પરંતુ જો જ્યારે ત્યાંથી ગયા પછી પણ દ્વૈતભાવ છૂટે જ નહીં તો પાછો આવે પણ ખરો. માટે આ બ્રહ્મગુણા લોટ આ પુનરાવર્તિન આમ ઉપેક્ષિત ક્રમથી પુનર્જન્મ નિવૃત્તિ. એટલે શુક્લ કૃષ્ણ રતિ કીધા પછી શંકરાચાર્ય કહે છે 8મા અધ્યાયમાં કે આ રતિ સમજ્યા પછી એ સમજવું કે આ રતિ તમારી થશે કે નહીં તમારા હાથમાં નથી. આ ક્ષણ તમારા હાથમાં છે. લિબરેટ યોરસેલ્ફ નાઉ. પછી તમારી કઈ રતિ થશે ખબર નથી તમને અંતે. ના એ તો તમે 8મો અધ્યાયમાં હતા નહીં તમે. એ દક્ષિણાયન અને ઉત્તરાયણ એટલે સમય સાથે સંબંધિત નથી. તો સ્પષ્ટ છે એ વસ્તુ. અગ્નિ જ્યોતિ શુક્લ ષણમાસા ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ. અગ્નિ તો ટાઈમ માત્ર ઉત્તરાયણમાં 6 મહિના હોય. અગ્નિ કાયમ હોય. અગ્નિ જ્યોતિ એટલે ઉત્તરાયણમાં જોઈએ દક્ષિણાયનમાં ન હોય. પ્રકાશ તો એમાં પણ હોય. અગ્નિ જ્યોતિ અહ શુક્લ. એટલે દિવસ ન હોય દક્ષિણાયનમાં. શુક્લ પક્ષ ન હોય દક્ષિણાયનમાં. અગ્નિ જ્યોતિ શુક્લ ષણમાસા ઉત્તરાયણ અને ઉત્તરાયણના 6 મહિના. આનો અર્થ એવો કરવો પડે કે અગ્નિ છે એટલે જીવનમાં સમર્પણનો ભાવ છે, યજ્ઞનો ભાવ છે. પોતાને પકડી રાખવાનું નથી, બીજાને આપવાની વૃત્તિ છે, કોમ્પેશન છે. અગ્નિ જ્યોતિ એટલે જીવનમાં પ્રકાશ છે, સ્પષ્ટતા છે, વિવેક છે. એટલે એની અંદર દિવસમાં જેવી રીતે જાગૃતિ હોય એવી જાગૃતિ એના જીવનમાં છે. અને શુક્લ પક્ષ એ ચંદ્ર સાથે સંબંધિત છે. ચંદ્ર મનની સાથે સંબંધિત છે. એટલે એની આ જે અગ્નિ જ્યોતિ એ જ્ઞાનના પ્રતીક છે અને શુક્લ પક્ષ એ ભક્તિનું પ્રતીક છે. એ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ પર પણ એ પરમ તત્વને સમર્પિત હોય અને ઇમોશનલ લેવલ ઉપર એ પરમ તત્વ સાથે બરાબર પ્રેમથી જોડાયેલો હોય અને લાંબો સમય સુધી હોય. ઉત્તરાયણ લાંબો સમય ચાલે, 6 મહિના ચાલે. માટે ષણમાસા ઉત્તરાયણમ 6 મહિના સુધી એટલે કે લાંબા સમય સુધી આવી અગ્નિ જ્યોતિ શુક્લ એ રહે. તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ. ધુમો રાત્રિ તથા કૃષ્ણ ષણમાસા દક્ષિણ. ધુમાડો અહીંયામાં જોઈ રાત્રિ ન હોય ઉત્તરાયણમાં. તથા કૃષ્ણ ભક્તિ પણ ઝટવા માંડતી હોય. ધુમાડો એટલે અસ્પષ્ટતા હોય. ધુમો રાત્રિની જેમ તમારે દિવસમાં જેવી રીતે તમે જાગૃત હોય, જાગૃતિની અવસ્થા જીવનમાં ઓછી હોય, અસ્પષ્ટતા વધતી હોય, ભક્તિ પણ વધવાને બદલે ઝટતી હોય કૃષ્ણ પક્ષ, અને લાંબો સમય સુધી આ ચાલે. તો તત્ર ચાંદ્રમસમ જ્યોતિ પ્રાપ્તિઓની વર્તતે. તો એ ચંદ્રની ગતિને પ્રાપ્ત કરે એટલે કે એવા લોકોમાં જાય ત્યાંથી તરત જ પાછું આવવાનું થાય. પેલો પાછો ના આવે. એ પણ ઉત્તમ લોકો છે. આ બંને યોગીની ગતિ છે, ઉપાસકોની ગતિ છે. સામાન્ય રોકવાની તો વાત જ નથી આમાં. ઉત્તરાયણ અને દક્ષિણાયન બંને ગતિ છે, યોગીની ગતિ છે, ઉપાસકની ગતિ છે, જે આ માર્ગમાં છે એની ગતિ છે. બાકી માણસો તો કીડિયારાની જ મરે બીજા ચારે વલ્લભ, એની વાત છે જ નહીં આમાં. યદા સત્વે પ્રવૃદ્ધે તુ પ્રલયમ તદોત્તમ વિધામ લોકાન અમલાન પ્રતિપત્તિ. પછી રજસ વધ્યું હોય ત્યારે શું થાય જીવનમાં? રજસી પ્રલયમ ગત્વા
કર્મસ્તંડ્રિષુ જાયતે તથા પ્રલીનસ્તમસી મૂઢયોનિષુ જાયતે રજસી પ્રલયમ કરતા. રજસ વધ્યો હોય, અશાંતિ વધી હોય, એક્ટિવિટી વધી હોય, લોભ વધ્યો હોય, પ્રવૃત્તિ વધી હોય, અશાંતિ વધી હોય, કર્મોના એજન્ડા વધ્યા હોય અને સ્પૃહા વધી હોય, ત્યારે અને અવસાન મૃત્યુ થાય. તો કર્મ સંદેશું કર્મ આસક્તિ યુક્તેશુ મનુષ્યેશુ જાય તે. ત્યારે મનુષ્યલીઓનીમાં જન્મ થાય તેમને મનુષ્ય લોકોમાં જ આવી આસક્તિ હોય, કર્મની એજન્ડાઓ હોય, આવું પ્રાપ્ત કરવું, પ્રાપ્ત કરવું. ગાયને અને ભેંસને કોઈ એજન્ડા ન હોય, આજે મારે આ પ્લાનિંગ કરવું એ શાંતિથી ઘાસ છે, ઘાસના ટોયા લઈને આ બાટોયા કરે. વાઘને અને સિંહને એજન્ડા ન હોય, પણ આપણે એજન્ડા હોય મનુષ્યોને. આ એજન્ડાવાળો માણસ છે, દોડાદોડીવાળો માણસ છે, એ મનુષ્યનો સ્વભાવ છે. માટે એ મનુષ્યલોની જન્મ. પછી એક્ટિવિટી કેવી હતી એના આધારે મનુષ્ય કયા મનુષ્યોના કુટુંબમાં જન્મ થાય નક્કી થાય. પણ મનુષ્યયોનીમાં જન્મ થાય ખરો. અને કળીનસ્તમસી, અને જો તમો ગુણમાં જન્મ થાય તો મરી જાય તો મૂઢયોને શું, પશુ પક્ષી ને વૃક્ષ ને જે ત્યાં તમો ગુણનું શું લેવલ છે એના પર આધાર રાખે. અત્યંત મૂઢ મનુષ્યમાં પણ કદાચ જન્મ લે. વિવાષ્ટમ તો સૌથી સારો જન્મ હોય તો પણ એકદમ આફ્રિકામાં પેલા કાચું માંસ ખાતા હોય એને જે જન્મ લે જન્મ મળે કદાચ. એ તો પછી સારો જન્મ મળે. બહુ કર્મ કરી આવે સારા ગાયનો જન્મ મળતો હશે. તમો ગુણમાં પણ એવું લેવલ હોય, ગાયનું લેવલ હોય. વધારે પડતું તમો ગુણ ભેંસનું જન્મ લેવું પડે. સાવ પડિયારવાની વૃત્તિ હોય હિપોપોટેમસ થાય, વાટમાં વૃત્તિ હોય તો સિંહ થાય, વાઘ થાય. બહુ બહુ ડાફોયા મારવાની વૃત્તિ હોય તો શિયાળ થાય, ખેંચા ખેંચવાની વૃત્તિ હોય તો કૂતરો થાય. એક નાતાભાઈ હતા મકરંદભાઈની સાથે સંબંધમાં ગોંડલમાં. એ પણ આમ ઉલટી સ્થિતિના જોવા હતા. એને કંઈક એવી એવું એવી સિદ્ધિ હતી કે એ મનુષ્ય જે તમે જોયું એનો જન્મ જોઈ શકે પાછલો, એવું એને હતું એવું કહેવાય છે. તો મકરંદભાઈનો એવો પ્રસંગ છે. નાથાભાઈ બેઠા હતા અને પેલી ઈતડી એટલે ગાયના શરીરમાં ચોટીને લોહી પીએ એવી જંતુ આવે. એ કંઈક દિવાલ હાલીન છે. ઈતડી ગુજરાતીમાં ઈતડી શબ્દ વાપરો. તો એ કંઈક આમ જાતું હતું, એને જોયું આ બેચારાએ. તો નાથાભાઈ આ છે ને પોરબંદરમાં અલી ઘોડા ગાડીવાળો હતો. એ હવે આ ઈતડી ગયો છે. મકરંદભાઈને યાદ રહી ગયું. પછી 4-5 દિવસ પછી કોઈ પોરબંદર જતું હતું તો કે આ જરા પોરબંદરમાં જઈને સ્ટેશન ઉપર ઉતરો, રેલવેમાં જવાનું ત્યારે બસો હતી નહીં. ત્યાં પૂછજો તો ખરા અલી ઘોડા ગાડીવાળો હતો. તો પેલા એ જઈને પૂછ્યું, હા કે થોડા વખત પહેલા જ મરી ગયો છે, પણ એનું નામ સવારે લેવા જેવું નતું. આખા ગામનો અવતાર હતો. ગયો તો આખા ગામને શાંતિ થઈ. મૂઢયોની શું જાય. કયું? હા, રામ એના પુસ્તકો એના અનુયાયીઓ ખૂબ બનાવ્યા છે, પણ ચમત્કારો વધારે છે. અને પછી ભગવાનની જેમ પૂજા માંડ્યા હતા. મકરંદભાઈને થોડું પસંદ નહોતું, પણ એવો જ એની ઓલ પસંદ. એને ગુણદભાઈ મકરંદભાઈ 3 એના ગોંડલમાં અધ્યાત્મમાં બહુ ઊંચી સ્થિતિના જોવા હતા. અને યોગી હરનાથના સાનિધ્ય એક પુસ્તક લખ્યું મકરંદભાઈએ. એમાં આપણે મહેન્દ્રભાઈ શુક્લ અને મકરંદભાઈ કહ્યું હતું કે આમાં 3 અનુભવો છે. મેં એક પાત્ર બનાવ્યું હરનાથ. નાથાભાઈના જે અનુભવો છે એમ નહીં, મકરંદભાઈ નહીં આવે, ગુણદભાઈ નહીં આવે. તો આ એક આપણે ભાષ્ય કરી લઈએ. રજસી ગુણે વિવૃદ્ધે પ્રલયમ
મરણમ ગત્વા પ્રાપ્ય કર્મચંદ્રેષુ કર્મ આસક્તિયુક્તેષુ મનુષ્યેષુ જાયતે તથા તદ્વત્તેવ પ્રલિનો મૃતઃ તમસી વિવૃદ્ધે મૂઢયોનિષુ પશ્વાદિયોનિષુ જાયતે રજસી ગુણે પ્રવૃદ્ધે. રજત ગુણ બરાબર વધ્યો હોય અને મૃત્યુ આવે તો કર્મમાં આસક્તિવા મનુષ્યોમાં જન્મ થાય. અને તથા તદ્વત એવો અને એવી રીતે જ પ્રલિનો મૃત તમસી વૃદ્ધે તમો ગુણ વધ્યો હોય અને જો મૃત્યુ આવે તો મૂઢ યોનિષુ પશુ આદિ યોનિષુ પશુને પક્ષીને વૃક્ષો ને બધામાં જન્મ થાય. ઇતિ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શ્રી રમણ મહર્ષિએ